વિજ્ઞાનમાં પૂછાતો એક વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિઘટન પ્રક્રિયા. એની વ્યાખ્યા લખવાની, એના ઉદાહરણ લખવાના. સંયોગીકરણથી ઉલટી પ્રક્રિયા. કેમ? કારણ કે અહીંયા એક પ્રક્રિયક હોય એની અંદર ઉષ્મા આપીએ એટલે બે નિપજ મળશે. જैसे કે A અને B કોઈ પરમાણુ છે, આની અંદર અહીંયા ઉષ્મા આપવામાં આવે એટલે A અને B જુદા થાય. હવે જોજો સંયોગીકરણ કરતા ઉલટું. અહીંયા શું હતું ખબર છે? આપણે એમાંથી શું થઈ ગયા ખબર છે? હું અને તું બંનેનું બ્રેકઅપ થઈ ગયું. અને હવે વિચાર બ્રેકઅપ ક્યારે થાય? કંઈક તો ડખો પડે તો, કાં તો ઘરે કોઈને ખબર પડી હોય તો, ભાઈને, મમ્મીને, પપ્પાને, આડોશી પાડોશી કંઈક તો થયું. મતલબ કોઈ વિઘ્ન નાખે ને તો જુદા થાય, બાકી જુદા થાય નહીં. અહીંયા વિઘ્ન તરીકે કોણ હશે ખબર છે? કાં તો એને ઉષ્મા એટલે કે સીધી ગરમી આપવી પડે આગ વડે, યા ફિર ત્યાં વિદ્યુતની પ્રક્રિયા કરાવવી પડે, અને યા ફિર સૂર્યપ્રકાશ લગાડવો પડે. જો આવું કંઈક થાય તો જ એની અંદર વિઘટન થશે, બાકી વિઘટન થતું નથી. તો હવે જુઓ અહીંયા એક ઉદાહરણ આપણે સમજીએ. CaCO3 ની અંદર જ્યારે આપણે ઉષ્મા આપીએ તો જુદું થશે. હવે હંમેશા યાદ રાખવાનું કેમિસ્ટ્રીની અંદર કે કાર્બોનેટ હોય ને એનું જ્યારે જુદું થાય તો એક પ્રક્રિયક તરીકે કાર્બન ડાયોક્સાઇડ હોય ને હોય જ. તો હવે મિત્રો અહીંથી ત્રણ ભાગ પડી ગયા. એક કેલ્શિયમ, એક CO2 અને એક ઓક્સિજન. આ તો જુદું થઈ ગયું. આ બે ભેગા થઈ જશે એટલે કે CaO પ્રાપ્ત થશે. એકમાંથી બે થયા, વિઘટન પ્રક્રિયા કહેવાય. આગળ મેં તમને એક પ્રક્રિયા ભણાવી હતી પાણી વાળી, H2O. H2O ની અંદર રહેલા પાણી ડાયરેક્ટ એના પરમાણુ જુદા થતા નથી, ત્યાં વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા કરવી પડે. તો હવે આમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન જુદા થઈ જાય, બંને દ્વિપરિમાણીય અવયવો છે. અહીંયા ઓક્સિજન 2 છે એટલે આપણે અહીંયા 2 કરવા પડે. આ 4 થઈ જશે તો અહીંયા પાછા 4 કરવા પડે. એના સિવાય હજી એક પ્રક્રિયા છે AgCl ની. અહીંયા આપણે સૂર્યપ્રકાશ આપવો પડે. સૂર્યપ્રકાશ. તો આમાં શું થશે? Ag જુદું થઈ જશે અને Cl દ્વિપરિમાણીય છે એટલે 2 Cl હંમેશા રહેશે. પાછા અહીંયા 2 કરવા માટે 2 વડે ગુણવા પડે. પાછા Ag 2 થઈ ગયા, Ag 2 કરવા પડે. તો ત્રણેયનું એક એક ઉદાહરણ આપવાનું, વ્યાખ્યા લખવાની કે જે પ્રક્રિયક છે એની અંદર ઉષ્મા આપતા 2 નિપજ મળે તો એવી ઘટનાને આપણે વિઘટન કહીએ છીએ. આવા જ અમેઝિંગ વિડીયો માટે સબસ્ક્રાઇબ અને ફોલો જરૂર કરી દેજો, જેથી તમારી જે તૈયારી છે એને હજી વેગ મળશે અને બેટર તૈયારી કરી શકશો. અને હજી અપ લેવલની મસ્ત તૈયારી કરવા માટે આપણું પાસ થવાનું પંચામૃત મંગાઈ લેજો, બહુ જ ફાયદામાં રહેશો.